સદગુરુ મહારાજની જય. પૂછો કંઈક તમને જે કંઈ. આ દેહ કીધા ત્રણ બાપા આપણે. ગુણ ગુણ નહીં, દેહ. દેહ કયા? સ્થૂળ દેહ, કારણ દેહ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ દેહ. બરોબર છે. એમાંથી ત્રણેયના અનુભવ કેવી રીતે થાય આપણે? હવે જો થોડ દેહ આપણે જે આ જોઈએ એના થોડ દેહ કહેવાય. હા. આ જે છે એ થોડ દેહ કહેવાય. તો સૂક્ષ્મ દેહ ક્યારે કહેવાય? જ્યારે આપણે નીંદર આવી જાય ને ભાને નહીં થાય તે સૂક્ષ્મ દેહ એટલે સમાધિ યોગ કહેવાય. સૂક્ષ્મ થઈ જાય, બરોબર ને? આપણે દેહનું આપણને ભાન નથી. હા. જે ભાનમાં થતા હોય આપણને આ થોડ દેહ સમજાય એ સૂક્ષ્મ દેહ છે. કારણ દેહ તો કારણ કંઈક હોય તો જ કાર્ય થાય, બરોબર ને? તમને સપનું આવ્યું, હવે એને સપનાને ઈ એક દેહ કીધો. કારણ દેહ કીધો ને એને તો. હા, સપનું આવે છે એ કંઈક કારણ હોય તો સપનું આવે. હા, એટલે કારણ દેહ. સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એ ચાર આ દેહની અવસ્થા થાય. દેહ એક છે, અવસ્થા એની ચાર થાય. તો જ અવસ્થા એની ચાર થાય. સૂક્ષ્મ ને તુર્યા આ બધી ચારીની અવસ્થા થાય. પણ આ રીતે થાય. જે સપનામાં કંઈક આવે છે હા. એ કંઈક કારણ હોય સપનું આવે ને સપનું ન આવે. એટલે દેહની વ્યાખ્યા એ રીતે થાય છે. અને આ બધું હેન્ડલિંગ મૂળ કરવા વાળા આ ત્રણ ગુણ છે. લ્યો ને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હા, એ ત્રણ એનું હેન્ડલિંગ રજોગુણ ઉત્પન્ન કરે. આ સત્વગુણ છે ને એ લાલન પાલન કરે અને તમોગુણ સંહાર કરે. તો રજોગુણથી કામ વ્યાપે, પછી સત્વગુણથી લોભ થાય અને આજે તમોગુણથી ક્રોધ ઉત્પન્ન થાય. તો ક્રોધથી સંહાર થાય. મૂળ તો આમાં છે. જે કઈ થોડ, સૂક્ષ્મ, સ્વપ્ન, તુર્યા એ ચાર અવસ્થા થાય. લો આ દેહની ચાર અવસ્થા થાય. જે સમાધિ યોગ કીધો છે, જે એના સુવાસા હાવ સૂક્ષ્મ કરી નાખે છે એ સૂક્ષ્મ કીધો. આપણા ડેટ ક્યાં રહ્યા ને એ ક્યાં છે એનો સુવાસો બંધ થઈ જાય. પણ જયારે વરસાદ આવે ને ત્યારે તરત બોલવા માંડે છે. હવે આવો આ સૂક્ષ્મ દેહ કહેવાય. સમાધિ યોગ જેને કહેવાય. સુવાસા બહુ બારીક કરી નાખે. સુવાસા હોય પણ સુવાસા એના બહુ બારીક થઈ જાય એટલે એને સૂક્ષ્મ દેહ કીધો. અને જે આ વાત જે આપણે અત્યારે જે આ જ્ઞાન બોધ કર્યું એ તુર્ય અવસ્થા થઈ જાય. એને કોઈ વસ્તુ અડે નહીં. નામ, રૂપ, ગુણ, જીવ, ઈશ્વર બધેથી પરે થઈ જાય છે. અને તુર્યા કીધો. તુર્યાતીતમાં લાગી તાળે. તુર્યાતીતમાં લાગી. હવે આને કોઈ વસ્તુ અડે એવી નથી. એને તુર્યા કીધું છે. અને એને ચોથું પદ કીધું છે. ચોથું પદ જાણે એને કહીએ હરિનો દાસ. જે ચોથું પદ જાણે છે ને એને હરિનો દાસ કીધો. આપણા જે વાત નામ, રૂપ, ગુણ બાદ કરતા શેષ વધે શંભુ તો એ આ ચોથું પદ છે. આની સંતોએ વાત કરી છે કે આ ચોથું પદ છે ને એ અવિનાશી છે. એનો ક્યારેય નાશ થાય છે નહીં. ચોથું પદ વ્યાપક છે એટલે એને નામે નથી, રૂપય નથી. ઘાટ કંઈક હોય ને તો એની હારે નામ, રૂપ, ગુણ, જીવ, ઈશ્વર, માયા બધું એની હારે લાગે. ચોથું પદ અઘાટ છે એટલે એને નામે નથી. એટલે અનામી કીધું. નિજ પોતે જ દેહ. નિજ એટલે પોતે. નિજ એવું કોઈ નામ નથી. પણ કહે છે કે નિજ નામ એટલે પોતાનું નામ. નિજને કોઈ નામ ન કહેવાય પણ પોતાનું નામ એને નિજ કીધું. પોતાનું નામ એને જ એને જ નિજ કીધું. એને જ અનામી કીધું. એને મૂળ નામ કીધું છે.
એના ચોથું પદ કીધું, એના વચન કીધું છે. એટલે એવો આ અખંડ છે, અવિનાશી છે, અપાર છે. વેદ થાકે વાણે થાકે થાકે શિવને શેષ, ગીતા કો ગમ ને એસા ગુરુ કા ઉપદેશ. જે ગુરુ ગમત એને કીધીશ કે જે ચોથું પદ જણાવે છે ને એ ગુરુ ગમ કહેવાય. એને મૂળ નામ કીધું, કોઈએ સતનામ કીધું છે, પણ મૂળ એકનું એક. પાણી કયો, ભૂ કયો, જળ કયો, વસ્તુ એક છે. આ રીતે એને વ્યાખ્યા આપી સંતોએ, પણ મૂળ થાય એક જ છે. આ છેલ્લું ત્યાં સત કયો તો ઈ જ થાય, અને ગુરુ કયો તો ઈ જ થાય. સર્વનો ગુરુ એ સદગુરુ, એની આપણે જય બોલવી, અને એની જય હોય ને, જય આની તો હોય ચોથા પદની. બાકી અત્યારે આપણે નામ લઈ લઈને જય બોલાવીશ, કેટલે જય બોલાવી, બરોબર ને? પણ તો નામ તો આમાં આવતું નથી. બહોત નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં, આથી નામ ગુપત છે, એને જાણે વિલ્લા કોઈ. અનામી છે એટલે ગુપત છે, એમ કે એ કોઈ આમ જાહેર એનું નામ નથી કે આને હાથ કહેવાય. એટલે સંતોએ નોખે નોખે નામ આપી દીધા ને. અનામી કોઈ નિજ નામ કીધું, મૂળ નામ કીધું, સત નામ કીધું, ચોથું પદ કીધું, વચન કીધું, કેટલા નામ આપી દીધા. પણ મૂળ એકનું એક અલગ કીધો, પરમાત્મા કીધો, બોલો કેટલા નામ આપી દીધા. પણ એ વ્યાપક છે ને, એટલે વ્યાપકના નામ ન હોય, અહીંયા શબ્દ હોય. આ એક શબ્દ છે, અને શબ્દથી જ સમજાય છે. શબ્દ જ ગુરુ છે. આપણે શોધતા હતી, પણ શબ્દને વિરીતે આ જ્ઞાન થયું છે. પાછું નો જ્ઞાન થાય એમાં, બરોબર ને? હવે કોઈ ક્યાં જગ્યા રહે ઈ જ ગણવાનું રહીએ ને. અસલમાં તો ખાલી જગ્યા રહે ઈ જ ઈશ્વર, કે જે કરો એ નામ થામ. આજ એક હોય એ બધી આ ગેપતાના ઘડિયાળા વાગે દેત ગયા દળ નાસી. આ ગેપ છે, સમજ્યા? અને એની આ બધી ગરજ ના છે. ગગન ગરજ્યા, મેઘ વરસ્યા, આ બધું ક્યાં છે ને? આ વાત કરી જે જ્ઞાન ધારા છે, અખંડ ધારા એને કીધી, જ્ઞાનની ધારા એને અખંડ ધારા કીધી. અનુભવી આવો અનુભવ કરવા, ભૂલેલાને રસ્તે લાવો કે અનુભવ કરવા. આપણે આપણું મૂળ સ્વરૂપ ભૂલી ગયા હતા, એનો એને પાછો રસ્તો બતાવવાનો, બરોબર ને? અગમ દેશમાં હંસો ફરતો, સારો મોતી કેરો સત્તો, ઓમ સોમ ભજન કરતો, અનુભવ કરવા હાટું આ કરવું જોતું. કંઠ વિના ભજન ગાતો, દ્વાર ખોલી ભીતર જાતો, જાતા જાતા ગુમ થતો. આ 10મો દ્વાર. આ ખુલી ગયો ને પછી પોતે જે ધાતતો એ ગુમ થઈ ગયો, કે જે હું ધાતતો એ હું નથી, દેહ હું નથી, મન એ હું નથી, એ ગુમ થઈ ગયો. ગુમ થતા ઘર જોયું, જોયા પછી ખોટું ખોયું. આ રૂપમાં અરૂપ જોયું. રૂપ જે હતું ને એ નાશ થઈ ગયું, એમાં અરૂપ દેખાણું. અહીંયા કઈ રૂપ જેવું કઈ નહીં. પછી કીધું કે વાણી વિના શબ્દ છૂટે, શબ્દ વિના ધારા તૂટે, ને ધારા તૂટે આયુષ ખૂટે. અનુભવ કરવા આ ભક્તિને ધારા તૂટે એટલે આયુષ્ય ખૂટે. ભક્તિનું એ પૂરું થાય, ધારા તૂટે. સંશય આવ્યો જરાક એ પૂરું. દેવજ પંડિત ને એ ધારા તૂટે છે ભક્તિની, તો કે ધરો ભાંગ્યો એટલે ધારા તૂટી હતી ભક્તિની. વેમ આવી ગયો એટલે ધારા તૂટી જાય. પ્રેમ છે ને ત્યાં લગી રહેશે, ત્યાં સુધી છે. વેમ જો કોઈ આવ્યો તો આ ધારા તૂટી જાય, ગમે એને, એવું કઈ નહીં. વેમ આવ્યો એટલે એ ધારા તૂટે. પ્રેમ છે તો નહીં તૂટે. પછી નાદબુન નો યોગ કેવો બતાવવાનો સંતો દેવો, કહો એનો ભેદ કેવો. નાદ કહેતા અવાજ, બુંદ કહેતા બીજ. એનો ભેદ કેવો છે કે આ બીજમાં આખું વૃક્ષ છે, પણ બીજ હોય તો ન દેખાય. પણ જ્યારે એ બીજ
ઉગે ફાલે ફૂલે ને તો આખો વળી એમાં જ નકે એમાં જ છે ને. હા વરનું બીજ હાવ નાનું છે, આખો વળી એમાં છે, પણ બીજમાં છે તો ન દેખાય. એમ આ બીજ બહાર જવાની વાત છે કે હું જેલમાં નથી, મરવાનો નથી. તઈ આ વેરા સ્વરૂપ તઈ દેખાય. જ્યાં બી નાના એવા બીજમાં આખો વર છે ને એમાં જ છે આ. પણ બીજ બારું નીકળે તે નીચે થાય. એમાં આપણે બીજ બારા નીકળી જવાનું છે. બીજ બારો ક્યારે એ અનામી થઈ ગયો, એનું જલમ મરણ મટી ગયું, એ બીજ બારો નીકળે કહેવાય. અને એ બીજ બહારના ધણીને સમરું નકળા નિરાધારી, કળા એવો નથી, એવો નિરાધારી. નકળંગ એટલે કળાય નહીં એવો. આ એમ નથી કળાતો, સમજ્યા? જ્ઞાન વિના કળા એવો નથી, અકળ કળા એવી છે આ, સમજ્યા? પછી કે દાસની આ સાદી વાણી ગુરુ ગમથી લેજો જાણી, મુવા કીએ મોજું માણે. જ્યારે આ મસ્તક આપણે આપી જ દીધું, સદગુરુના સોંપી જ દીધું, ત્યાં આપણું મરણ થઈ ગયું. પછી જ મોજ આવી કે કેડે દા હાચી વાત સમજાણી. એટલે જ કીધું ને, મોત પેલા જો મરી, મોત પેલા મરી જાય પછી મરવાનો ભય ટળી જાય. એને મરજીવો કીધો. પછી મરજીવો રહીને ખેલા એટલે જ કીધું ને કે મુવા પછી મોજું માણે. હા મોજ મીરાય કેડે આવે, શું કે મારો તો ઉદ્ધાર થઈ ગયો, સમજો, મોક્ષ થઈ ગયો. અને આ જીવતા જ મોક્ષ મળે. મુવા કેડ ગમે એટલે હરાવણા કરો જ મોક્ષ ન મળે. એ તો જીવતા જ મળે. આ જીવતા મોક્ષ લીધો કહેવાય આને. આવી વાતો આપણા સંતોના અનુભવથી આવી વાતો કરી ગયા છે. સદગુરુ મહારાજની જય.